થઈ ગયું. હેલો ફ્રેન્ડ્સ, આજે હું મારા વિડીયોમાં 4 ટક્સવાળો બ્લાઉઝ બનાવું છું અને આ મારો વિડીયો જોઈ તમને ગમે તો મારી RM ટેલરિંગ ચેનલને એક સબસ્ક્રાઈબ આપજો અને લાઈક કરજો. તો હવે હું મારો વિડીયો ચાલુ કરું છું અને એના માટે મેં કટિંગ કરેલું છે. તો એમાં આ આગળનો ભાગ કાપેલો છે, આ પાછળનો ભાગ કાપેલો છે અને આ બાંય. હવે હું બ્લાઉઝ બનાવવાનું શરૂ કરું છું. તમે ઘરે બેસીને પણ બ્લાઉઝ બનાવી શકો એ રીતે હું બ્લાઉઝ બતાવું છું તમને. માટે ધ્યાનથી તમે જોજો અને મારો આખો પૂરો વિડીયો જોશો તો તમને છે ને એકદમ ઇઝી રીત પડશે. તો હવે હું પાછળનો ભાગ લઈ અને આ પાછળનો ડાટ મારવા જઈ રહ્યો છું. તો પહેલાં આપણે જે આ ચેકો માર્યો છે, પાછળનો ભાગ ગળીવાળો ભાગ લઈ અને એને ડબલ કરી દેવો અને દબાણ જેટલું સાઈડમાં છોડી એનું સેન્ટર કાઢી એક છેકો મારી દેવાનો છે ડાટ માટે. ત્યારબાદ નખ મારી દેવો. નખ મારીને આપણે 3.5 ઇંચના અંતરે ડાટનું નિશાન મારી દેવાનું છે. એ જ રીતે બંને બાજુ એ નિશાન ઉપાડી લેવાનું છે જેથી આપણો ડાટ સરખો બને. હવે મેં આ ડાટ મારવાનું ચાલુ કર્યું છે. નીચેના ભાગેથી 1/2 ઇંચ જેટલી સિલાઈ લઈ ઉપર 3.5 ઇંચના અંતર સુધી ડાટની સિલાઈ ક્રોસમાં મારવી. એ જ રીતે બીજી બાજુ પણ આપણે પહેલા ડાટ જેટલી સિલાઈ મારવી. હવે આપણે આ ડાટ્સ વાગી ગયા છે. ત્યારબાદ હવે આપણે આગળના ભાગમાં ડાટ્સ માટે નિશાન મારવાના છે. તો આપણે આ ગળાનો ભાગ છે અને આ ખભાનો ભાગ છે. ખભાના ભાગથી 1/2 ઇંચ દબાણ છોડીને 10 ઇંચના અંતરે એક નિશાન કરવું ડાટ માટે. ત્યારબાદ આડા ડાટ માટે આપણે 3.5 ઇંચ બટન પટ્ટીથી સિલાઈનું છોડીને 3.5 ઇંચે એક નિશાન મારવું અને નીચે પણ 3.5 ઇંચના અંતરે એક નિશાન મારવું. ત્યારબાદ સાઈડના ડાટ માટે આપણે વચ્ચેના ડાટના પોઈન્ટથી 2 ઇંચના અંતરે એક નિશાન કરવું. એ જ રીતે બહારની બાજુએ પણ એક 2 ઇંચના અંતરે નિશાન કરવું જેથી કરી આપણા ડાટ સરખા આવે. અને ચોથો ડાટ આપણે બગલના ભાગેથી જે સેન્ટરનો ડાટ આવે છે ઊભો ત્યાંથી સીધી પટ્ટી મૂકી અને બગલનું એક નિશાન મારી દેવું. ત્યારબાદ 3 ઇંચના અંતરે એક ટીક કરી દેવી અને એ જ રીતે નિશાન આપણે કરી દેવાનું છે ડાટના પોઈન્ટ માટે. એ જ રીતે બંને સાઈડ આપણે નિશાન મારી દેવાનું છે. નિશાન માર્યા બાદ સાઈડમાં થોડો ક્રોસમાં લઈને પટ્ટી થોડી ક્રોસમાં મૂકી આપણે એક નિશાન સાઈડમાં મારવાનું છે. એ જ રીતે આગળ પણ થોડો ક્રોસમાં રાખી એક નિશાન મારી દેવાનું છે. હવે નીચેનો જે કમરનો ડાટ જે આવે એ આપણે 1.5 ઇંચનો ડાટ રાખવાનો છે. મતલબ જે 3.5નું માપ આવ્યું ત્યાંથી આપણે બંને સાઈડ 0.5 ઇંચ કાપડ છોડી અને 2 છેકા મારી દેવાના છે. અને એ જ રીતે આ વચ્ચેનો ડાટ સાઈડમાં પણ એ જ રીતે એક છેકો મારી દેવાનો છે અને એ જ રીતે આગળના ડાટ બાજુ પણ એ રીતે ચેકો મારવો, એક બગલની અંદર પણ એક ચેકો મારી દેવો, જેથી કરી આપણા ડાટ બંને પડમાં સરખા બને. હવે
આપણે આ પડને છૂટું કરી અને પહેલાં ઊભો ડાટ લેવાનો છે, જે આપણે 0.5 ઇંચના અંતરથી ચાલુ કરવાનો છે અને એ ડાટ 2 ઇંચના અંતર સુધી સીધો લેવાનો છે. ત્યારબાદ એ ડાટને ક્રોસમાં સિલાઈ મારી પૂરો કરવાનો છે પોઈન્ટના નિશાન સુધી. એ જ રીતે હવે આપણે સાઈડનો ડાટ મારવાનો છે. સાઈડના ડાટ માટે આપણે જે છેકો માર્યો છે ત્યાંથી જે આ પોઈન્ટ માર્યો છે ડાટના નિશાનનું, ત્યાં આપણે 3 દોરા જેટલી સિલાઈ લઈ અને એ ડાટ ક્રોસમાં નિશાનના પોઈન્ટ સુધી સિલાઈ મારવી. એ જ રીતે બીજો ડાટ પણ, સામેવાળો ડાટ પણ આપણે એ રીતે મારી દેવાનો છે. ત્યારબાદ બગલનો જે ડાટ છે એ ડાટ પણ આપણે આ છેકો માર્યો છે તે સેન્ટરમાં રાખી 1/2 ઇંચના અંતરે એ સિલાઈ મારવાની રહેશે. 1/2 ઇંચના અંતરે સિલાઈ મારી અને જે નિશાન માર્યું છે ત્યાં મિલાઈ દેવાનો છે. આ રીતે આપણા આ ડાટ 4 ડાટ પૂરા થઈ ગયા છે. એ જ રીતે હવે આ પડમાં જે રીતે માર્યા એ જ રીતે બીજા પડમાં પણ આપણે મારી દેવાના છે. કરી દે કરવું હોય. હવે બંને પડમાં આપણા 4 ડાટ્સ વાગી ગયા છે, એટલે હવે આપણે હૂક સાઈ પટ્ટી બનાવવાની છે. તો હૂક સાઈ પટ્ટી માટે આપણે સીધું કાપડમાંથી પટ્ટી કાપવાની છે. આઈ પટ્ટી માટે આઈ પટ્ટી બનાવવા માટે આપણે 2.25 ઇંચ કાપડ રાખવાનું છે સીધા તાર ઉપર, અને એ પટ્ટી આપણે સીધી કરી દેવાની છે. એ જ રીતે હવે આપણે હૂક્સ પટ્ટી માટે 1.25 ઇંચ પહોળી પટ્ટી કાપવાની છે અને સીધી કરી દેવાની છે. ત્યારબાદ એક સાઈડથી આપણે કાપડને સિલાઈ મારીને કવર કરી લેવાની છે. જો કાપડમાં કિનારી હોય તો આ સિલાઈ મારવાની જરૂર નથી. હવે આપણે આ પટ્ટી તૈયાર થઈ ગઈ છે. એ જ રીતે હવે આ પટ્ટીને પણ આપણે આમ ડબલ કરીને એક સિલાઈ મારી દેવાની છે. અને બીજી સિલાઈ એક ધારી ઉપર મારી દેવી. આપણી આ પટ્ટી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પહેલાં હૂક્સ પટ્ટી લગાવવાની છે. એટલે ડાબી સાઈડનું પડ લઈ સીધું મૂકી દેવાનું છે મશીન ઉપર, અને સીધું મૂકીને તેની ઉપર જે સાંકડી પટ્ટી છે તે પટ્ટીને ઉપર મૂકી છતાં ઉપર છતું રાખી ત્યારબાદ 3 દોરા જેટલી સિલાઈ મારીને પટ્ટી જોઈન્ટ કરવાની છે. ડાટ આવે તે ભાગમાં સામાન્ય ચપટી પટ્ટીમાં લઈ લેવી અને પટ્ટી જોઈન્ટ કરી દેવી. હવે આપણે નખ મારીને એ પટ્ટી સીધી કરી અને દબાણ દબાય તે રીતે આપણે પટ્ટીની ધારી ઉપર સિલાઈ મારવાની છે. ત્યારબાદ એ પટ્ટીને આપણે અંદરની સાઈડ વાળીને એક ધારી ઉપર સિલાઈ મારીને પટ્ટીને અંદર વાળી દેવાની.
અને બાજુમાં 0.5 ઇંચના અંતરે બીજી મોટી સિલાઈ મારવાની છે, જેથી આપણી પટ્ટી બહાર ના નીકળે. આપણી હુક્સ પટ્ટી તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે બીજું પડ લઈ અને નીચેની સાઈડથી તેમાં આઈ પટ્ટી બનાવવા માટે જે પહોળી પટ્ટી છે એ પડની ઉપર મૂકી અને સિલાઈ મારવાની છે. સિલાઈ મારી એ પટ્ટી આપણે આગળના ભાગમાં ફિટ કરવાની રહેશે. ત્યારબાદ પટ્ટી ઉપર નખ મારી દેવાનો છે. નખ મારીને આગળનો ભાગ સીધો કરી ત્યારબાદ જે આઈ પટ્ટી છે એ પટ્ટીને આપણે દબાણ અંદર દબાઈ જાય એ રીતે એ પટ્ટીને આપણે સિલાઈ મારીને ફિટ કરી દેવાની છે. હવે આપણી હુક્સ અને આઈ પટ્ટી બંને તૈયાર થઈ ગયા છે. ત્યારબાદ હવે આપણે પાછળના ભાગ સાથે આગળનો ભાગ જોડી દેવાનો છે. તો પહેલાં છતો ભાગ પાછળનો ઉપર મૂકી એની ઉપર આગળનો ભાગ હુક્સ પટ્ટીવાળો ભાગ છતાની ઉપર છતો મૂકી અને ખભો જોડવાનો છે, જેની સિલાઈ આપણે અડધા ઇંચના અંતરે મારવાની છે. એ જ રીતે બીજો પડ પણ જોડી દેવાનું છે. ખભાનો ભાગ આપણે જોડી દીધો છે અને હવે આપણે સિલાઈનું જે દબાણ છે તે પાછળના ભાગ બાજુ પાડી અને પાછળના ધારીની ઉપર એક સિલાઈ મારી દેવાની છે, જેથી આપણું જે દબાણ છે તો બેઠેલું રહે. એ જ રીતે બંને પડમાં આપણે સિલાઈ મારી દેવાની છે. હવે આપણો આગળ પાછળનો બંને ભાગ જોડાઈ ગયા છે અને સાઈડમાંથી થોડું એને ડ્રેસિંગ કરી એ ભાગને આપણે સરખો કરી દેવાનો છે. હવે આપણે ગળું બનાવવાનું છે. તો ગળું બનાવવા માટે આપણે ઉરેપ પટ્ટી વાપરવાની છે. કેમ કે આ કાપડ જે સીધું હોય, આ કાપડ છે તો એ કાપડને આપણે ક્રોસમાં કટિંગ કરવાનું રહેશે. જેમ કે આ ઊભું કાપડ છે, ઊભા કાપડમાં એ પટ્ટી બનાવીશું તો ગળામાં બેસશે નહીં, માટે આપણે ઉરેપ વાપરવાનો છે. ઉરેપ મતલબ કાપડને આમ ખેંચીએ તો ખેંચાવવું જોઈએ એ રીતનું કાપવાની છે પટ્ટી આપણે. એ રીતે આખી ક્રોસમાં પટ્ટી કાપી દેવાની છે અને એ પટ્ટી આપણે 1.25 ઇંચના અંતરે કાપી એ રીતે 3 કે 4 પટ્ટી કાપી દેવાની છે. આપણા ગળામાં જેટલી પટ્ટીની જરૂર પડે એટલી પટ્ટી કાપીને આપણે સાંધો મારી એ પટ્ટી આખી સળંગ બનાવી દેવાની છે. ત્યારબાદ એ પટ્ટી ઉપર ક્રોસ કટિંગ કરી દેવાનું છે, જેથી કરી આપણે જે સાંધો મારીએ તો એ સાંધો સામસામી ના આવે અને પટ્ટી જાડી ના થાય. એટલા માટે આપણે એ પટ્ટી ઉપર ક્રોસમાં સિલાઈ મારી એ પટ્ટીને સીધી કરવાની છે.
ત્યારબાદ સાઈડમાં જે કાપડ બચે એને કાપી નાખવાનું છે અને સાંધાની ઉપર નખ મારી દેવાનો, જેથી કરી સાંધો ચીરાઈ જાય તો પટ્ટીમાં જાડું કાપડ ના થાય. હવે આપણી પટ્ટી આ ગળા માટે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે પહેલાં બ્લાઉઝને છત્તો ગોઠવી દેવાનો છે અને હૂક્સ આઈ પટ્ટી બાજુથી ચાલુ કરવાનો છે. તો પહેલાં બ્લાઉઝ ગળાના ભાગમાં ગોઠવી તેની ઉપર છતો બ્લાઉઝ ગોઠવી છતી પટ્ટી ગોઠવવાની છે અને અડધો ઇંચ પટ્ટી બહાર કાઢી અને સિલાઈ આપણે મારવાની છે. જે તમારે 3 દોરા જેટલી સિલાઈ મારીને પટ્ટી જોઈન્ટ કરવાની છે ગળા સાથે. અને આ જે ગોળ ભાગ આવે તે ગોળ ભાગમાં સામાન્ય પટ્ટીને ખેંચેલી રાખવી અને પટ્ટી ફિટ કરતા જવાનું છે. ત્યારબાદ બચેલી પટ્ટીને આપણે અડધો ઇંચ રાખીને કાપી નાખવાની છે. ફરીથી પટ્ટી ઉપર આપણે નખ મારી દેવાનો છે. અને હવે આપણે પટ્ટીની ધારી ઉપર દબાણ દબાય તે રીતે પટ્ટીની ધારી ઉપર સિલાઈ મારી દેવાની છે. સિલાઈ પૂરી થઈ જાય ફરીથી એ પટ્ટીને બીજી વાર આપણે દબાણને કવર કરી અંદરની સાઈડ વાળી દેવાની છે અને પહેલાં જે સિલાઈ મારી છે એ સિલાઈની ઉપર બીજી સિલાઈ મારી પટ્ટી તૈયાર કરવાની છે. એક સરખા અંતરે પટ્ટી વાળતા જવાનું અને સિલાઈ મારતા જવાનું છે. હવે બ્લાઉઝને ઊંધો કરીને પટ્ટીનું વધેલું જે કાપડ છે તેને આપણે કાપી નાખવાનું છે.
હવે આપણે આ પટ્ટીને અંદરની સાઈડ વાળી દેવાની છે અને એક સરખી સિલાઈ મારી પટ્ટી તૈયાર કરી દેવાની છે. પટ્ટી અને ગળાને સરખું ગોઠવી અને સિલાઈ મારવાની છે, જેથી કરી ગળાની અંદર સારું ફિનિશિંગ આવે. જો તમારે હાથ સિલાઈ કરવી હોય તો હાથ સિલાઈ પણ આ પટ્ટીની અંદર થઈ શકે છે. તો સાઈડમાં સિલાઈ થોડી દૂર મારવી. આપણે ગળાની પટ્ટી તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે ગળાની પટ્ટી આપણી તૈયાર થઈ ગઈ છે અને આપણું ગળું બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે બાંય લગાડવાની છે. બાંય લગાવવા માટે પહેલાં આપણે બાંયની નીચેની પટ્ટી તૈયાર કરવાની છે. એ જ રીતે પહેલાં આપણે આ પટ્ટીનો ભાગ છેકો રાખ્યો છે, છેકા સુધીની બાંયની લંબાઈ છે અને વધારાની જે પટ્ટી માટેનું કાપડ છે, તો એ કાપડને આપણે ડબલ કરી અને એ છેકાથી આપણે એકદમ સીધી પટ્ટી વારવાની છે, જેથી તમારે બાંયની પટ્ટી સીધી વળે. એ જ રીતે મોટી સિલાઈ મારીને પટ્ટી બનાવવાની છે, જેથી તમારે નીચે હાથ સિલાઈ કરવી હોય તો હાથ સિલાઈ પણ કરી શકાય. એ જ રીતે હવે બીજી બાંયમાં પણ પટ્ટી વારવાની છે. હવે આ પાછળના ભાગમાં બાંય આવશે. એ જ રીતે હવે પાછળનો ભાગ પૂરો થયો એટલે બાજુમાં જોડે જોડે આપણે પાછળનો ભાગ જ ચાલુ કરીએ, જેથી કરી બાંય તમારી એક સાઈડની તૈયાર ના થાય એ ધ્યાનમાં રહે. એ બંને બાંયની પટ્ટી રેડી થઈ ગઈ છે. હવે આપણે બાંય લગાવીશું. બાંયને મોટા ખાડાવાળો જે ભાગ છે બહારની સાઈડ રાખવાનો છે. છતી બાંય નીચે રાખી અને એની ઉપર આગળનો ભાગ મૂકી બાંય લગાવવાની છે. આપણે બાંય છતી મૂકવાની છે, એની ઉપર છતો ભાગ મૂકી અને બાંય જોડવાની છે. પહેલાં ચેક કરી જોવાનું છે આપણે કે આ જે છેકો અને સાંધો મળવો જોઈએ. જો ના મળતો હોય તો થોડો ભાગ બહારની સાઈડ રાખી અને બાંય લગાડવી, જેથી આપણી બાંય બંને સાઈડ સરખું કાપડ વધે એ રીતે લગાવવી, જેથી બાંય સરખી બેસે.
એ જ રીતે હવે બીજી બાંય લગાડવાની છે આપણે. હવે બાંય પાછળના ભાગથી બેસશે. પહેલાંમાં જેટલું કાપડ છોડ્યું છે એટલું જ છોડીને આપણે બીજી બાંય લગાવવાની છે. બાંયની અંદર 2 સિલાઈ મારી દેવાની છે. હવે બંને બાંય લાગી ગઈ છે. ત્યારબાદ હવે આપણે આની સાઈડ ફિટ કરવાની છે. જે બ્લાઉઝ છતો રાખીને બંને બાંયની ધારીથી સિલાઈ ચાલુ કરવાની છે અને અડધા ચાંપના અંતરે એક સિલાઈ મારવાની છે અને બંને સાઈડ ફિટ કરી દેવાની છે. એ જ રીતે બીજી સાઈડ પણ આપણે ફિટ કરવાની છે. હવે આપણે બંને સાઈડ જોડાઈ ગઈ છે. હવે નીચે કમરપટ્ટી બનાવવાની છે. તો કમરપટ્ટી બનાવવા માટે આપણે સીધા કાપડનો અથવા આડા કાપડનો ઉપયોગ કરવાનો છે અને એ જ રીતે આપણે 1.25 ઇંચ પહોળી પટ્ટી કાપી લેવાની છે. પટ્ટીમાં સિલાઈ મારીને પટ્ટી લાંબી કરવાની છે. હવે આપણી પટ્ટી તૈયાર થઈ ગઈ છે. ફરીથી આપણે બ્લાઉઝને છત્તો મૂકીને એની ઉપર છતી પટ્ટી રાખી પટ્ટી લગાડી દેવાની છે.
ત્યારબાદ હવે પટ્ટીની ઉપર નખ મારી અને ધારીની સિલાઈ મારી દેવાની છે. હવે આપણે પટ્ટીને અંદરની સાઈડ વારી અને પટ્ટી એક સરખા માપથી રાખી અને સિલાઈ મારી દેવાની છે. આપણી કમરની પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે બ્લાઉઝને આપણો ઊંધો કરીને અંદરની સાઈડથી નખ મારી સાઈડ ઉપર એક ચાંપ જેટલી સિલાઈ મારીને ફિનિશિંગ વાળો ભાગ બનાવી દેવાનો છે. હવે આપણો બ્લાઉઝ તૈયાર થઈ ગયો છે. ખાલી ફિટિંગ માટે એક